ઉનાળો આવે છે ત્યારે આપણે મસાલાની સિઝન આવી જાય છે, તો આપણે મસાલા આપણે 12 મહિના માટે સ્ટોરેજ કરતા હોય છે. તો આપણે ધાણા જીરું છે, હળદર છે અને ચટણી છે. તો આપણે વરસ દિવસ સ્ટોરેજ કઈ રીતે કરવી તે બતાવીશું. તો આપણે કાચની બરણી છે તેને આપણે ધોઈ અને 2 દિવસ સૂકવી નાખી છે તડકામાં. તો આ રીતે આપણે સૂકવીને મસાલા ભરીશું તો સારા રહેશે. તો હળદર માટે ધાણા માટે પણ એ જ રીતે આપણે બરણીને સાફ કરીને 2 દિવસ તડકામાં ધોઈને સૂકવી રાખવાની. ત્યાર પછી જ આપણે મસાલા ભરવાના. તો હવે આપણે મસાલાને ભરી લેશું. આપણે મોટું વાસણ લઈ લીધું છે. તો આપણી પાસે આ બાજરો ચારવાનો કે ચોખા ચારવાનો ચાયણો છે, તેનાથી આપણે મસાલા ચારી લેશું. તો આપણે આ રીતે મસાલા સારીને બરણીમાં ભરી લેશું. ધાણાનો પાવડર આ રીતે આપણો તૈયાર છે. તો હવે સારી લીધો છે, તો આપણે બરણીમાં ભરી લેશું. તો આમાં આપણે કંઈ ભેરવતા નથી ને એમને દબાવીને ભરીશું તો વર્ષ દિવસ સુધી સારો રહેશે. આ રીતે આપણે દબાવીને ભરી લેશું. ચમચેથી આ રીતે આપણે દબાવીશું. હળદરનો પાવડર છે તેને આ રીતે આપણે સારી લેશું. તો આ રીતે આપણે બધો પાવડરને સારી લેશું. તો હળદરમાં આપણે કંઈ ભેરવતા નથી, આ રીતે આપણે સારી લીધી છે. હવે દબાવીને આપણે બરણીની અંદર ભરી લેશું. હળદરને આ રીતે આપણે દબાવીને બરણીમાં ભરી લેશું તો વર્ષ સુધી સારી રહેશે, બગડતી નથી. તો આપણે ચટણીનો પાવડર છે તેને આપણે તેલ ભેરવીને આપણે ભરી લેશું. તો પહેલાં આપણે સારી લેશું. આપણે આ રીતે સારી લેશું. આપણો પાવડર સરાઈ ગયો છે. હવે આપણે તેલ ભેરવી લેશું. તો આપણે 1 કિલોએ 100 ગ્રામ તેલ ભેરવી શકાય, પણ આપણે 100 ગ્રામ નહીં, પણ આપણે મુઠ્ઠી ભરશે તેવું ભેરવશું. તો આપણી પાસે જે તેલ હોય તે ભેરવી શકાય. તો માંડવીનું હોય તો માંડવીનું, કપાસિયાનું હોય તો કપાસિયાનું. તો આપણે માંડવીનું તેલ ભેરવશું. તો આ રીતે આપણી પાસે પાવરું છે તે આપણે 10 થી 12 પાવરા તેલને નાખી દેશું. તો આ રીતે આપણે ચમચેથી ભેરવશું. તેલ ભેરવાઈ ગયું છે. હવે બરણીમાં ભરી લેશું. તો આ રીતે આપણું તેલ ભેરવાઈ ગયું છે. હવે આપણે બરણીમાં ભરી લેશું. તો આપણે આ રીતે દબાવીને ભરીએ એટલે વરખ આખું સરસ રીતે બગડતી નથી. તો આપણે આ રીતે મસાલા સ્ટોર કરીએ તો વર્ષ દિવસ સારા રહેશે, બગડતા નથી. તો આ રીતે આપણા તૈયાર.